નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, ગતરોજ જે ચોમાસાની વરસાદની શરૂઆત થઈ છે, જી હા દર્શક મિત્રો, ચોમાસાની શરૂઆત થતાં જ પહેલા જ વરસાદની અંદર આ એક ઇમારત છે વારસા વિસ્તારમાં આવેલી એ ધરાશય થઈ છે। સદનસીબે કોઈને જાનહાનિ થઈ, પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આ ઇમારત ધરાશય છે, આ મંદિર, આના અંદરના ભાગે મંદિર આવેલું છે, ભાઉ શિંદે મંદિરનો એક ભાગ છે, આ મંદિરનો ભાગ ધરાશય થતાં સવારે 5:30 વાગ્યાની આ ઘટના છે ને આ પ્રકારે પહેલા વરસાદની અંદર જ આ જર્જરિત ઇમારતો જે પ્રકારે વડોદરા શહેરમાં જે નિર્ભયતા શાખા સાથે પાલિકાનું તંત્ર, ફાયર વિભાગ તમામ જગ્યા પર નોટિસ આપી, પરંતુ કેટલાક લોકોના લીધે આ પ્રકારે આવા જર્જરિત ઇમારતો ઉતારી નથી લેવાતા, એટલે જેને લઈને જે એના અન્ય લોકો હોય છે તેને જીવના જોખમે આ વેઠવાનો વારો આવે છે। સદનસીબે આ વારસિયા વિસ્તારમાં કોઈ જાન નહીં થઈ, પરંતુ ચોક્કસથી આ જે પ્રકારે ઘટના થઈ છે તેથી તમામ લોકોમાં ભયનો માહોલ છવાય છે। એના સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કાકા, શું કહેશો, કેટલા વાગે આ ઘટના બની? અને સવારે 6:30 વાગે આ ઘટના બની। આ મેઇન દરવાજો હું સવારે મંદિરનું ખોલું છું, હું દરવાજો ખોલવા જતો હતો અને તારે જ આ પડ્યું અને આ અપંગ ભાઈ છે અહીં ઊભા હતા, એ બચી ગયા, નહીં તો એ મરી જાત। અને આ બસ 250 વર્ષ જૂનું ઓમકારેશ્વર મહાદેવનું મંદિર છે। આનો 25 વર્ષથી ટ્રસ્ટ છે કે નહીં એનો કેસ ચાલે છે। 27 વર્ષે બી આ ટ્રસ્ટ છે કે નહીં આનો ચુકાદો આવ્યો નહીં। અને જ્યારે કોર્પોરેશનનું ડિમોલેશન ચાલતું હતું એના આગલા દિવસે જે અંદરના બધા ભાડવતો અને દિલીપ શાંતારામ સાવંત જે ભાડવત નથી, શૈલેષ રમણલાલ સેવક જે ભાડવત નથી, એ લોકોએ કમિટી બનાવીને આ ઉપરનો ભાગ તોડી પાડ્યો અને વેચી નાખ્યો। એની પર પોલીસ કાર્યવાહી થઈ, FIR થઈ। આ પ્રોપર્ટી પર ગુજરાત હાઈકોર્ટથી સ્ટે મળેલો છે અને સ્ટેમાં ઉલ્લેખ છે કે આ તમામ પ્રોપર્ટીને કંઈ બી રિપેરિંગ કરવું હોય તો હાઈકોર્ટનો સ્ટે લેવાનો અને બિલ્ડરને ભાડવત કંઈ પણ કરે તો કોર્ટ ઓફ કન્ટેમ્પ 3 વર્ષની સજા છે। છતાં બી એ લોકોએ મનથી પાડી વેચી નાખ્યું। એ લોકો પર કેસ કર્યો। બિલ્ડર જ્યારે રિપેર કરવા આવે છે એને સ્ટે બતાવીને ભગાડી દે છે। અમુક ગુંડા તત્વો જોડે રાખે છે અને કરવા દેતા નથી। આજે હું બચી ગયો, હું અંદર રહું છું, બીજા એક ભાઈ રહે છે એ પણ એકલા છે। અને સવારે જો દિવસે પડી હોત તો કેટલાક લોકોની જાનહાનિ થાત। જે અહીં ગેરેજ છે, આ નાસ્તાની લારી છે, આ બધા અહીં જ બેસીને ખાય છે, એ જવાબદાર કોણ? કારણ કે અમે વારંવાર બિલ્ડરને, વકીલોને, સામેવાળા વકીલોને કીધું, બિલ્ડર કે હું બાંધી આપવા તૈયાર છો, તમે સમાધાન કરો। સમાધાનની 25-30 મિટિંગો થઈ, પણ જેની પાસે જેટલી જગ્યા નથી એનાથી વધારે પડતું માગી અને આ કામ સ્થગિત કરીને ઇન્ટેન્શિયલી આ લોકો અમને હેરાન। છેલ્લે હું એક રેન્ટેડ રહ્યો છું કે આજે મારા પરિવારને કંઈ થાત તેની જવાબદાર વ્યક્તિ કોણ? અરે આ લોકોને વારંવાર કહેતા એ મને કાયદો બતાવે છે કે આ કાયદાથી અમે લડી લઈશું। આ જો જાનહાનિ થાત તો કાયદો શું કરત? હવે આ બાબતે કોર્પોરેશનમાં તમે રજૂઆત કરી છે? કારણ કે નિર્ભયતા શાખા કોર્પોરેશન મેં છેલ્લા 5 વર્ષ પહેલાં બી નોટિસ મને આપેલું, પણ હું હવે રિટાયર માણસ છું, ક્યાં જવું? મારે પાસે કોઈ આવકનો એ નથી, હું રહું છું, જાતે મેં મકાન રિપેર કરાવ્યું છે। અને છતાં પણ આ લોકો એવી રીતે કે અમને નથી તોડવું, ઐતિહાસિક મંદિર છે, જે PIL જે લોકોએ કરી છે, વર્ષોમાં કોઈ દિવસ અહીં મંદિરમાં શું થાય છે એ પણ એમને ખબર નથી। એવા બહારના લોકોએ PIL કરેલી છે અને એમને બી વારંવાર ચંદ્રકાંત નરસિંહરાવ અરગડે અને અન્ય 5 હતા, એ લોકોને અમને બતાવ્યું છે તો કે હજુ 200 વર્ષ કશું થાય નહીં। અને એ લોકો બી અમને કાયદો જ બતાવે છે ને કાયદાનું કામ કરતો નથી અને નિર્દોષ માણસોને મરવાનો હવે તૈયારીમાં થઈ ગઈ છે। 5:30 વાગે જ્યારે ઘટના થઈ ત્યારે કોણ કોણ અહીંયા હાજર હતા? હું જાતે ડેલો ખોલવા આવ્યો હતો અને હું ડેલોના અડધા ભાગમાં હતો ત્યારે જ આ ધરાશય થયું અને આ બચારો એક માણસ અહીંનો લારીવાળો અપંગ બચી ગયો। બિલકુલ, એક જે લોકો છે અન્ય લોકો, કેટલાક લોકો બચી જ ગયા, પરંતુ જે પ્રકારે આપ જોઈ શકો છો આ મહાનગરપાલિકાની જે સેનેટરી શાખાની આ જે કચરાની લારીઓ છે તે પણ પરિસ્થિતિ જે લારીઓ પણ દબાઈ ચૂકી। એટલે આ પ્રકારે પહેલા વરસાદની અંદર જ વડોદરામાં આ પ્રકારની ઘટના સર્જાઈ છે, એટલે ચોક્કસથી કહી શકાય કે હવે તંત્રએ પણ જાગવું પડશે। કારણ કે જો કોઈ મોટી હોનારત થાય તો જવાબદાર કોણ? રાજકોટમાં પણ આ જ પ્રકારે એક એવી ઘટના બની કે હરની બોટકાંડ હોય કે પછી સુરતની તક્ષશિલા કાંડ હોય, એટલે આ પ્રકારે ઘટના મોટી કોઈ સર્જાય ત્યારબાદ જ તંત્ર જાગતું હોય છે। પરંતુ હવે અહીંયા કોઈ જાનહાનિ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં થઈ, પરંતુ ચોક્કસથી લોકોની એક માંગ છે કે આજે અહીંયા મંદિરનો ભાગ છે તેને રિપેર કરવામાં બિલ્ડર પણ તૈયાર છે, પરંતુ કેટલાક લોકોના ઇશારે આ કામ થતું નથી। હવે
તંત્ર કઈ કાર્યવાહી કરે, કારણ કે આ પ્રકારે જો મોટી કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો તેનો જવાબદાર કોણ? તંત્ર પાસે અપેક્ષા અને આશા છે, કારણ કે આવી ઘટનાઓમાં જો કોઈનું મોત થયું હોત તો જવાબદાર કોણ? તંત્ર હવે ધ્યાન આપે, આવી જર્જરિત ઇમારતો છે એ ઉતારી લેવામાં, કારણ કે ચોમાસા હજુ તો ચોમાસાની શરૂઆત છે ને તે પહેલાં જ વડોદરામાં આવી ઘટના સર્જાઈ છે. સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.